લે આજ તો ઘણા દી પછી સ્નેપે ખોલ લઉં કેટલા દી થયા જોયું નથી ને કઈ નાખ્યું નથી. અત્યારે તો હમ થઈને સ્નેપમાં જેને જોઈને એને છે નવરાત્રીની જ રામાયણ હશે. નવરાત્રી 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 એના સિવાય કોઈ હશે જ નહીં. ઓહો જલપાબીને શું નાખ્યું લે જોવા દે તો. જલપાબીને તો કેટલા ભેગા થઈ ગયા જો તો સ્નેપ લે જોઈ વારો આજે નક્કી છે તમે તમારે સ્નેપે નથી જતા. હી અરે બાયા જલપાબીન તો જો કોઈ સમજે હે કે સમજતા નથી. આજ દી સુધી મેં ને તમે એટલું જ જોયું હે કે છોકરાઓને બીડીનું વ્યસન હોય અને બાયડીને હોય વજનનું વ્યસન. તમે કોઈ દી હા ભર્યું છે કે છોકરીઓને હોય વ્યસન બીડીનું? આ જલપાબેન જો તો બીડી પીએ લ્યો. મેં કોઈ દી જોયા નથી હો બીડી પીતા. તો સ્નેપ જોયો જો ને બીડી ને બાકલ એ શરમાતા નથી સ્નેપ નાખતા. હી હી સાચું કહું ને તો વ્યસન બેસન કોઈ કરાય જ નહીં. તમે તો કરજો જ નહીં હો. તો તારે કહું છું તમને આ જલપાબેન તો હાવ ગંડ જ છે. કોઈ બીડી પીવાતી હશે મગજ વગરનો. આટલા દી તો ખાલી છે ને ગમે એ છોકરા આવે ને તો અહીંયાને જ કહેવાનું હોય કે બીડી ન પીવાય ને બીડી ન પીવાય. હવે તો જલપાબેન ને કેવું પડશે કે બીડી ન પીવાય જલપાબેન. હી પાછા અત્યારના છોકરા તો રજનીગંધા ને માવા ને બોલો જુબા કેસરી ને એવું જ ખાતા હોય મોઢામાં નાખીને ફરતા જ હોય. પછી કરશે. એક દી મને લાગે છોકરીઓ માવા ને રજનીગંધા ને બોલો જુબા કેસરી ને મોઢામાં લઈને ફરતી હશે. ત્યાં ઈ જ કહેવાય ને. જુઓ ને જલપાબેન બીડી પીએ છે લ્યો કે બીડી પીવાતી હશે. જો ભાઈ પાકું તો મને કઈ ખબર નથી પણ પાકું તો હવે રેશમા ભાભી પાસે ખબર પડે. આ તો મેં વળી સ્નેપ જોયો એટલે તમને કીધું. હી બાકી છે ને રેશમા ભાભીને તો હંધીએ ખબર જ હોય. જલપાબેન ના પલે પલ ની ખબર પડે. ઈ પાપડ પટકાવે ને તો રેશમા ભાભીને ખબર હોય કેમ કે ઈ બે તો જોડિયા મિત્રો છે. હી જલપાબેન ને રેશમા ભાભી વગર ના હાલે ને રેશમા ભાભી ને જલપાબેન વગર ના હાલે. અને બે જેડલ તો કેવી ખબર છે પાછા એક બીજી નો આપણે વગોણા કરીને ત્યાં વગોણા કરવાય મંડી જાય. હવે આમાં ક્યાં પાટે ચડાવવા. હી બાકી તો હવે હું તમને હું સલાહ દઉં લ્યો. મને તો બસ એટલી ખબર પડે હે કે બીડીનું વ્યસન કરાય નહીં. તમે કરજો નહીં હો ને. બીડી ઉપર લખેલો જોય તો એ માણસ કેવા ગંડક લખેલો જોય કે કેન્સર થઈ જશે તો એ પીએ લ્યો. એમાં આપણે ચ ચિંતા કરવાની કહું હું તમે તો નથી જ પીતા પણ આપણા આડોશી પાડોશી પીતા હોય ને તો એને રોકવાનો હો ને. હી કેટલું નુકસાન થાય ખબર છે? કેન્સર થાય, લીવર ખરાબ થઈ જાય, મોઢામાં ચંદ પડે તો એ પીએ. આપણે તો ખાલી સલાહ દઈ હકી બીજું શું કરી હકી. એક તો માંડ નવરાત્રીનો ટીટોળો બંધ થયો તો જલપાબેનનો વ્યસનનો ટીટોળો ચાલુ થયો. હું તો જાઉં છું જલપાબેનને મદદ કરવા. વ્યસન છોડાવવું જ પડે ને આપણા પાડોશી છે લ્યો જેવા તેવા તો એ પાડોશી કા. હી તમે જાજો સોડાવા. આજુબાજુ કોઈ હોય ને તો સોડાવી દેજો. ના છૂટે તો મને કેજો તો તારે હું આવી હોના ને ધોકો લઈને એવો છૂટી જશે ને. છૂટે કેમ નહીં વરી. ઓ ભૂતળી બેન આ બાજુ આવો આ બાજુ. હે રેશમા ભાભી તમારા વગર તો મારું આ દુનિયામાં છે કોણ. તમારા પાસે જાઉં ને. હી અરે હા આવે. હે રેશમા ભાભી સતકમ જાતો તો ક્યાંય નહીં હવા ખાવા આવી હતી. તમે કયો આ બે દી તો વરસાદ ને વરસાદ હતો ઘરમાં ને ઘરમાં બેઠી રહી. મેં કીધું લે બારી નીકળું. હા પાસે તમારા કામના હલાડા નહીં એટલે કઈ વાંધો ના હોય ને કા. હા કામના હલાડા તો હોય જ ને. કામના હલાડા કેમ ના હોય. તમારે શું વાંધો રેશમા ભાભી અમારા ભાઈને જ મેના રાણી છો તમે. હી હા રે હા આવે. હે રેશમા ભાભી હું શું પૂછું ખબર હે? હા પૂછો ને. એમ નહીં તમે સાચો જવાબ આપો તો હું પૂછું નકર ન પૂછું. હા ખબર હોય તો સાચો જવાબ આપું ને ખોટું શું કરવા આપું. એ તમારે પરમ જેડલ છે તે જલપાબેની એના વિશે છે એટલે મારે પૂછવું સારું ભાઈ તમે નહીં કયો. ના રે ના ભૂતળી બેન એવું કાંઈ નહીં. સાચું તો હમ તેના મોઢે કહેવાય. તમે તો તાર પૂછો મને સાચું ખબર હોય ને ત્યાં હું કહી જ દઉં. જુઓ છે ને રેશમા ભાભી હું જલપાબેનનું સ્નેપ છે ને પહેલી વાર જોતી હતી. કોઈ દી જોયું નથી. આજ પહેલી વાર ખોલતી હતી ત્યાં મને એવું દેખાણું કે જલપાબેનના સ્નેપમાં બીડી ને બાક હતા. શું તો જલપાબેન બીડી ને બાકાનું વ્યસન કરે છે? ભૂતળી બેન તમે પૂછો છો ને એટલે કહું છું પણ તમે કોઈને કહેજો નહીં હો ને. હારું લ્યો કયો તો હોર્યા. જલપાબેનને બીડીનું બંધાણ તો છે પણ બહુ નહીં. બીડીની એક જોડી કેટલા દી હાલે કોણ જાણે. એક બે દિવસ હાલતી હશે. અને બીડી લેવા કોણ જાય? કોણ જાય ભૂતળી બેન? એના ઘરના લઈ આવે ને એમાંથી રોજ થોડી થોડી કાઢતા આવે. એને ઘરનાને કઈ ખબર ના પડવા દેતી પી લે પોતે. અરે બાય જલપાબેન તો હદ નહીં કરતા. રેશમા ભાભી હવે છે ને જલપાબેન વજનનું વ્યસન કરે ને તો જરીક પચે ખરું સહન થાય કે ના જલપાબેનને વજનનું વ્યસન છે. હા તો લ્યો કઈ ની બીડીનું વ્યસન હે. હા તો રોજે રોજ થોડી થોડી કટકી કરતા આવે બીડીની જોડીમાંથી રોજ પોતે પીએ. જલપાબેન ને કે આમ ને આમ મરી જાહો
જાહો તમે. તમાર પાકામ પાકી જેડલ છે જલપાબેન, તો તમારે થોડું સમજાવાય ને કે બીડી ન પીવાય જલપાબેન. ભૂતળી બેન મેં તો ઘણું સમજાયું પણ માને નહીં તો શું કરે. પાછું એને ઘરવાળાને ખબર છે ને. ભૂતળી બેન એટલું બધું તો મને ખબર નથી હો. તો છે ને રેશમા ભાભી આપણે એક કામ કરીએ, હવે જલપાબેનને વ્યસન મુક્ત કરાવવાનું આપણું કામ. આપણાથી થાશે? થાય જ ને, થાય કેમ નહીં. તમે તો વાત કેવી કરો, હંધોય કરી હગી આપણે. કઈ છોકરા જ કરી હકે એવું નહીં, કઈ આપણે કરી હગી. રેશમા ભાભી તો તારે. હા તો ઠીક છે, હાલો શું કરવાનું ઈ હવે હું છે ને આજે થોડુંક વિચારી લઉં પછી તમને કહીશ. હા તો કાંઈ વાંધો નહીં, તમને આજે જ ખબર પડી ભૂતળી બેન? ત્યાં તમે તો કોઈ દી કયો નહીં, તે આજે જ ખબર પડે ને. મેં કીધું તમને ખબર હશે એટલે વળી મેં ના કીધું. હા તો રેશમા ભાભી હવે છે ને આપણે કાલ મળી. તમે જલપાબેને કઈ કહેતા નહીં કે મારી ભૂતળીને આવી વાત થઈ હતી. કાંઈ વાંધો નહીં હો. હા તો કાલે આવજો પાછા. એ હો, જો તમને કહી દઉં કે હું એ કામ કરું છું વ્યસન મુક્ત કરાવવાનું. તમારા આજુબાજુ કોઈને હોય ને ડોકરિયાને એક ડોકરાને તો હંધાઈને તમે કરાવજો. કેવી રીતે કરાવવાના એ ન ખબર પડે પછી મોબાઈલ તો છે જ ને, નકર પછી કાલ અમારો બીજો વિડીયો આવશે કેવી રીતે કરાવી અમે, એવી રીતે તમે કરાવજો ને. હે જય શ્રી કૃષ્ણ. કોઈને આપણા કામથી મજા આવે કે ના આવે, પણ પોતે તો દિવસના એક કામ કરવાનું જ કે આપણને મજા આવે, ગર્વ થવો પડે. તમે કરજો એવું હો ને. હી બાય બાય. નકા દુનિયા તો ગમે એટલું કરે ને તોય રાજી નથી રહેવાની, તો તાર તમે રાજી રહ્યો. જય શ્રી કૃષ્ણ. जिंदगी एक सफर है सुहाना, यहाँ कल क्या हो किसने जाना. હા મમ્મીજી આજ વળી કઈ પાસે નીકળી ગયા? રોજે મારે કઈ કામ ન હોય ને તોય રોજ નવરા બેઠા હશે અહીંયા, આજ કામ છે ત્યાં આવતા નથી. એ હા ભૂતળી. મમ્મીજી તમને ખબર છે આપણે પાડોશી જલપાબેન રહેતે? હા તો આ જલપાબેન રહેતે મમ્મી, તમને ખબર નહીં હોય એનું વ્યસન છે, તમને ખબર હે? અહીંયા વળી છે ને વ્યસન બીડીનું. હવે તો એટલે અહીંયા પાસે મને બીડી ગંધ થતી હશે. તું નહીં મને ભૂતળી જલપાબેન પાસે આવે ને મને બીડીની ગંધ આવે. હવે તો નહીં ખબર હોય ને તો મમ્મીજી કહેશે. મને તો લાગતું જ તું કે એ બીડી પીતો જશે, અહીંયા પાસે બીડીની બાસ આવે. એ મુઈ ભૂતળી આ વ્યસન કરાય નહીં હો, બહુ તકલીફ થાય પછી મોટા થાય ને ત્યારે. ગમે એ વ્યસન હોય ને તોય ન કરાય. બજારનું બહુ ન ખવાય, તીખું બહુ ન ખવાય. વળી તમને કોક થાતું લાગે. હવે ભૂતળી મને છે ને આ 2-3 દી થયા હરખો ઓનવા થાય હેરોન લે. ઓનવા એટલે બરોતરા જ થાય ને. તીએ મુઈ આપણે છે ને હરખા બેહીએ ન હગી ને હુઈએ ન હગી ને રૂગી બરોતરા જ થાય. તીએ તમે મને વેલું નથી કહેતા, તે મારા પાસે ઈલાજ છે ને, હું ઈલાજ આપું તમને. એ મુઈ કેતી નથી રહી તે, હું તો કેરવાની હેરાન થાઉં છું રે. 3 દી થયા. મમ્મીજી આમાં છે ને તમારે બહુ ધ્યાન રાખવી પડે. જો છે ને તમને કહી દઉં છું ને મારા મમ્મીજીને કહી દઉં છું, હા ભરી લેજો તમે. આપણા શરીરમાં બેક્ટેરિયા ફેલાય ને એના લીધે ઓનવા થાય, અને ઈ બેક્ટેરિયા ઇન્ફેક્શન ફેલાવે. અને જો ઇન્ફેક્શન કિડની સુધી પોગી ગયો ને તો દવાખાનામાં ભરતી થવું પડશે. પછી એને કોઈ નહીં રોકી શકે, હું એ નહીં તમે નહીં. તમને કે તમારા પરિવારમાં કોઈને ઓનવા થતો હોય ને બહુ બળતરા થાય ને તો આ ભૂતળીનો ઘરેલું ઉપાય આવી ગયો છે ડિસ્ક્રિપ્શનમાં, તો અત્યારે જ જોઈ આવો અને રાહત મેળવો. લિંક આપી હો ને, પાછા ફાંફા ન મારતા કે ક્યાં ક્યાં લિંક છે જોઈ લેજો. અને હું છે ને તમને એ ખાતરી આપી દઉં કે હોય 100% આ નુસ્ખાથી તમને આરામ મળશે. એ મુઈ ભૂતળી તું તો ડોક્ટર બની ગઈ લે. હવે તમને થતું હશે કે આ કોમેડી ભૂતળી હવે ડોક્ટર કેવી રીતે બની ગઈ? તમારે તમારા હાટું જ કરું છું હંધોય. તમને કોઈને તમારા આજુબાજુ પાડોશીને એને ગમે એને થતું હોય ને તો તારો ઉપાય આપજો, એટલે એને રાહત મળે ને. અને સારું કામ કરવામાં રાહ છે ને જોવાની, તો તારે કરી જ નાખો. જય શ્રી કૃષ્ણ. મમ્મીજી તમે જોઈ લ્યો એટલે તમને રાહત મળે. હવે હું એ જોઈ લઉં એટલે મને રાહત તો મળે. હવે તો ધોરો કોટ પહેરવાનો બાકી છે, નકર ડોક્ટર થી તો કઈ ઓછી નથી કા. તમારા આડોશી પાડોશીમાં કોઈને આ પ્રોબ્લેમ હોય ને કે સગા સંબંધીમાં પ્રોબ્લેમ હોય ને તો એને લિંક શેર કરી દેજો, એટલે એને રાહત મળે ને. અને કોઈ આ નુસ્ખો અપનાયો હોય ને તો કમેન્ટમાં કહેજો કે કેટલા ટકા ખાતરી સાચી પડી. નકર ધર્મના કામમાં ઢીલ છે ની કા, મૂકી જ દેવાય. બાય બાય. જય શ્રી કૃષ્ણ. ભૂલી ગયા તો કહી દઉં કે લિંક છે ને ડિસ્ક્રિપ્શનમાં નાખી છે, જોઈ લેજો. જય શ્રી કૃષ્ણ.